તો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે, જેમાં ધોધમાર વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પ્રભાવિત થયા છે। નશીતપુરથી તોતણિયાળા તરફના રસ્તા પર કેરી નદીનો કોઝવે પણ ધોવાયો છે। કોઝવે ધોવાઈ જતા આજુબાજુના ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। વલ્લભીપુર તાલુકામાં 3 દિવસથી વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। સંવાદદાતા ભૌમિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે, સ્થાનિક લોકોને પણ હાલાકી, શું વધુ અપડેટ? ચોક્કસથી જણાવ્યું કે ભાવનગર જિલ્લાનો જે વલ્લભીપુર તાલુકો છે તેમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડવાના કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પ્રભાવિત થયા છે। ખાસ કરીને વાત કરીએ તો જે વલ્લભીપુર તાલુકાનું જે નસીબપુર ગામ છે ત્યાં કેરી નદીમાં એક જ ઘોડાપુર આવતા જે નસીબપુરથી તોતણિયા ગામ જવાનો જે રસ્તો છે તે કેરી નદીમાં આવે છે। તે કોઝવે એકાએક ધોવાણ થયું હતું ને જ્યાં નસીબપુરથી તોતણિયા રસ્તા પર કેરી નદીમાં જે રસ્તાનું ધોવાણ થતા નસીબપુરથી તોતણિયાના આરસીસી રોડનું જે છે તે ધોવાણ થયું હતું। તેને લઈને ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રામજનો પણ એક માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માર્ગ છે તે શરૂ કરવામાં આવે। જી આભાર ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ।